નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ખીચું તો તમે ખાધું જ હશે। તો આજે અમારા ઉર્મિલાબેન બનાવવાના છે એકદમ ટેસ્ટી મસાલેદાર અને ઘઉંના લોટનું ખીચું। તો ચાલો રેસીપી ફટાફટ જોઈ લઈએ। તો સૌથી પહેલાં તો આપણે એક વાટકી આ રીતે ઘઉંનો લોટ લેવાનો છે, ત્યારબાદ 1.5 વાટકી જેટલો ચોખાનો લોટ એડ કરવાનો છે અને બંને લોટને આ રીતે બરાબર ચાળી લેવાના છે। કોઈ પણ લોટ લો ને તમે તો એને ચોક્કસ ચાળ્યા પછી જ એનો ઉપયોગ કરવો જોઈએ। હવે બંને લોટને આપણે આ રીતે મિક્સ કરી દેવાના છે। તો હવે આપણે કરીએ વઘાર। તો વઘાર માટે 2 થી 3 ચમચી જેટલું તેલ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં જીરું એડ કરી દેવાનું છે। જીરું એડ કર્યા પછી જીરું બરાબર તતડે એટલે ચપટીક હિંગ એડ કરવાની છે। અને જો તમે ડુંગળી લસણ ખાતા હો તો આમાં લસણ તમે એડ કરી શકો છો। તો હવે આપણે અહીંયા આદુ મરચાં અને લસણની પેસ્ટ પણ એડ કરીશું। આ પેસ્ટ બરાબર સતળાઈ જાય એટલે જે વાટકીથી આપણે લોટ લીધો છે ને એ જ વાટકીનું માપ રાખી અને આમાં પાણી એડ કરવાનું છે। એટલે કે આપણે અહીંયા 2.5 વાટકી જેટલો લોટ લીધો છે તો આપણે અહીંયા 5 વાટકી જેટલું પાણી એડ કરવાનું છે। તમે જોઈ શકો છો પરફેક્ટ માપ સાથે તમે ખીચું બનાવશો ને તો બહુ સરસ બનશે। અને મસાલેદાર બનાવવા માટે આ રીતે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરશો તો વધારે ટેસ્ટ આવશે। તો ચાલો અહીંયા ઉર્મિલાબેને પાણી એડ કરી દીધું છે। હવે આપણે ફાસ્ટ ગેસ કરી અને પાણીને બરાબર ઉકળવા દેવાનું છે। તો પાણી ઉકળે છે ત્યાં સુધીમાં આપણે એમાં જરૂર પૂરતું મીઠું એડ કરી દેવાનું છે અને બરાબર મિક્સ કરી અને 5 મિનિટ માટે એને ઢાંકી દેવાનું છે જેથી પાણી બરાબર ઉકળવા માંડે। તો ચાલો હવે આપણું પાણી પણ ઉકળવા માંડ્યું છે। તો પાણી ઉકળી જાય એટલે આપણે જે લોટ બંને મિક્સ કરેલા છે તેને આમાં એડ કરી દેવાના છે। ત્યારે આપણી ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે, નહીંતર વધારે ગઠ્ઠા પડી જશે। તો હવે આપણે બધો લોટ આમાં એડ કરી દઈએ। તો ચલો ઉર્મિલાબેન બધો લોટ એડ કરે છે ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો અને વિડીયો ગમે તો લાઈક અને કોમેન્ટ પણ અવશ્ય કરજો અને શેર પણ ચોક્કસ કરજો। તો લોટ એડ કર્યા પછી આપણે ફટાફટ આ રીતે વેલણથી લોટને આ રીતે હલાવવાનું છે જેથી એમાં ગઠ્ઠા ના પડે। પણ તો પણ એમાં શરૂઆતમાં થોડા ગઠ્ઠા પડશે, પણ સતત હલાવતા રહેશો ને તો એના ગઠ્ઠા બધા જ દૂર થઈ જશે અને એકદમ મુલાયમ લોટ તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો આ રીતે એકી ધારે આપણે આ રીતે હલાવતા રહેવાનું છે તો સહેજ પણ ગઠ્ઠા નહીં પડે। તો હવે આપણા ગઠ્ઠા બધા દૂર થઈ ગયા છે, તમે જોઈ શકો છો વિડીયોમાં। લોટ એકદમ મુલાયમ થઈ જાય એટલે આપણે આ રીતે 2 ચમચી જેટલું પાણી ઉપરથી છાંટી દેવાનું છે અને એકદમ ધીમી આંચ પર 5 મિનિટ માટે રહેવા દેવાનું છે। 5 મિનિટ પછી તમે જોશો ને તો તમારું ખીચું એકદમ મસ્ત રીતે બની ગયું હશે। તમે જોઈ શકો છો બહાર લારી પર મળે છે બસ બિલકુલ એવું જ એકદમ મસાલેદાર આપણું ખીચું તૈયાર થઈ ગયું છે। તો ચાલો હવે આપણે એને સર્વ કરીએ। તો સર્વ કરતી વખતે આપણે એને આ રીતે ડીશમાં લઈ અને જો તમે મેં પહેલાં પણ કીધું કે તમે જો લસણ ડુંગળી ખાતા હોય તો આમાં લસણની ચટણી એડ કરવાની છે અને જો ના ખાતા હોય તો તમે લાલ મરચું પણ ઉપરથી એડ કરી શકો છો। તો સૌથી પહેલાં તો આપણે તેલ એડ કરવાનું છે, ત્યારબાદ લસણની જે ચટણી છે તે ઉપરથી આ રીતે એડ કરી દેવાની છે અને ફરીથી થોડું વધારે તેલ એડ કરી દેવાનું છે। હવે આ ખીચાને તમે ગરમ ગરમ જ ખાશો ને તો બહુ જ મજા પડશે, એટલે આ ખીચું ગરમ ગરમ જ ખાવું જોઈએ। તો લાગે છે ને બહાર જેવું જ ખીચું। તો ચાલો આવી જાઓ બધા ખીચું ખાવા માટે। તો ચાલો હવે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે। ત્યાં સુધી બાય બાય।